જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજે રાંધણછઠ છે, તો જમવાનું બી એ પ્રમાણે આપણે બનાવીશું. સૌથી પહેલાં હું લંચની પ્રિપરેશન કરી રહી છું. અહીંયા પનીર ભુરજી બનાવી રહી છું મારા હસબન્ડના ટિફિન માટે. અહીંયા મેં તેલમાં જીરુંનો વઘાર કર્યો છે. જીરું અને આદુ મરચાંની પેસ્ટ, અને હવે ટમેટાં એડ કરી રહી છું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને આપણા જે રેગ્યુલર મસાલા છે એ એડ કરીશું. હળદર, જીરું અને લાલ મરચાં પાવડર, અને થોડો ગરમ મસાલો. ખૂબ જ સિમ્પલ એવી રેસીપી, ટેસ્ટમાં એટલી જ સરસ લાગે છે અને ખૂબ જ જલ્દી બની જાય છે. હવે થોડું પાણી એમાં એડ કરીને થોડી વાર આપણે એને ગેસ પર ચડવા દઈશું. હવે આ ઓલમોસ્ટ થઈ ગયું છે. તેલ છૂટું પડવા માંડ્યું છે, એટલે હવે આપણે મેશ કરેલું પનીર એડ કરી દઈશું. અને આમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરી દઈશું પનીરના ભાગનું. હું આમાં થોડી કસૂરી મેથી પણ એડ કરું છું. કસૂરી મેથી મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. આપણું શાક થઈ ગયું છે. હવે એમાં લીલા ધાણા કટ કરીને એડ કરી દઈશું.
હવે આપણે અહીંયા ફરસી પૂરી બનાવવાનું પ્રિપરેશન ચાલુ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં મીઠું એડ કરી દઈશું. મીઠાનું પ્રમાણ આમાં આપણે વધારે રાખશું કેમ કે આપણે એને ડીપ ફ્રાય કરવાના છીએ, તો એનો ટેસ્ટ બરાબર રહે એની માટે આપણે દરેક મસાલા થોડા વધારે જ એડ કરશું. મેં ઘઉંનો લોટ જ લીધો છે, જે રેગ્યુલર આપણે રોટલીમાં યુઝ કરીએ એ. તમે મેંદાનો લોટ બી યુઝ કરી શકો. મેંદો અમે યુઝ નથી કરી રહ્યા 2-3 વર્ષોથી, તો હું ઘઉંનો લોટ જ યુઝ કરીશ આમાં. આ ડ્રાય મસાલો મેં રેડી કર્યો છે, જેમાં મેં આખા મરી, જીરું, વરિયાળી અને અજમો આટલી વસ્તુ લીધેલી છે. એને મિક્સીમાં પીસીને રેડી કરેલી છે. હવે જે આપણા રેગ્યુલર મસાલા છે એ આપણે એડ કરીશું. હળદર, ધાણા જીરું, લાલ મરચાં પાવડર અને થોડો ગરમ મસાલો. અહીંયા પણ હું કસૂરી મેથી યુઝ કરીશ બિકોઝ એનો ટેસ્ટ મને અને મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે, તો હું એ જ યુઝ કરીશ. હવે એમાં મોણ એડ કરીશ. એનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું. મોણ બરાબર નાખવાથી તમારી પૂરી સરસ ક્રિસ્પી એવી બનશે. હવે આમાં હું આ કીટું એડ કરી રહી છું. હું ઘી જે છે એ ઘરે જ બનાવું છું, તો ઘી બનાવ્યા પછી જે વધે એ હું આવી રીતે યુઝ કરી લઉં છું. કીટું એડ કરવાથી ભાખરી, રોટલી કે પછી આવી રીતે પૂરી આપણે જે બનાવતા હોય એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, ખૂબ જ ક્રિસ્પી અને સરસ એવી બને છે. હવે આ મેં અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી છે પૂરીને થોડી સ્પાઇસી રાખવા માટે. હવે આનો સરસ આપણે એવો લોટ બાંધી લઈશું. હવે આ લોટમાં બધું જ મેં મિક્સ કરી લીધું છે સારી રીતે. આ જે ગઠ્ઠા છે એવી રીતે હાથમાં બને એટલે સમજી જવાનું આપણો લોટ બરાબર રેડી છે હવે પૂરી માટે. હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. આ ફરસી પૂરી જે છે એ હું નાનપણથી જોતી આવી છું. મારી મમ્મી ઘરે બનાવતા આવ્યા છે દરેક સાતમમાં અને મને ખૂબ જ ભાવે છે.
અને હવે મારા હસબન્ડને બી આ ખૂબ જ ભાવે છે. ખૂબ જ ક્રિસ્પી એવી આ પૂરી ટેસ્ટમાં એટલી જ સરસ લાગે છે. તમે ચા સાથે, દૂધ સાથે લઈ શકો. પૂરીનો લોટ મેં રેડી કરી રાખ્યો છે. હવે એની આપણે રોટલી બનાવીશું. આ જે પ્રોસેસ છે એ નોર્મલ પૂરીથી થોડું અલગ છે, પણ આનું જે રિઝલ્ટ છે એટલું જ સારું છે. આવી જ રીતે આપણે રોટલીની સાઈઝમાં વણી લઈશું. હવે આ વણાઈ ગઈ છે. હવે અહીંયા હું ઘી એડ કરી રહી છું અને પછી એકની ઉપર એક આવી રીતે આપણે રાખી દઈશું અને વચ્ચે આપણે ઘી લગાડશું. હવે આપણે આનો રોલ બનાવી દઈશું.
આવી રીતે રોલ બનાવીને હવે આપણે એને કટ કરી લઈશું. અને પછી આવી રીતે પ્રેસ કરી દઈશું. તમે આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો ટેસ્ટમાં કેવી લાગે છે. ખૂબ જ હળવા હાથે એને જરા જરા આપણે વણી લઈશું. બધી જ પૂરીને આપણે હવે ડીપ ફ્રાય કરશું. આ પૂરી દર વર્ષે મારા મમ્મી રાંધણછટમાં બનાવે છે અને મને ખૂબ જ ભાવે છે અને હવે હું પણ બનાવું છું. આઈ હોપ આ રેસીપી તમને બધાને ખૂબ જ ગમી હશે. Thank you so much for watching my video. જય શ્રી કૃષ્ણ.